હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. બાબુ પૈસા જિંદાબાદ. હે બાબુ પૈસા જિંદાબાદ. પડી રહ્યા હોય બધુંનો ઉપયોગ કરો. ઘરમાં વળી અમુક લોકો ફ્રૂટ ખાતા નહીં. એવું ના હોય, એક દિવસમાં તમે કોઈ કિલો પૂરું તો કરી જ દેવાનું કરે. હે લઈ પૂરું જાઓ, કરી જ દેવાનું કરે. લઈ જાઓ કિલો વેચતા જજો તમે. હા વેચતા પેક કરાવી દીધું. રસ્તામાં ખાતો છે પૂરું વેચતા. અને દરમિયાન અત્યારે મસ્ત બેઠા ટીવી જુઓ છો લોકોના રૂમમાં કામ થઈ ગયું શું ના બાકી પ્રૂફ તમારે આપણું કઈ યુઝ સ્ટેટમેન્ટ જય શ્રી કૃષ્ણ. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બુધવાર બનાવીશું આપણે મગ, લસણ, આદુ, ટામેટાં અને મરચાં. સાથે સાથે મસાલા પણ કરી દઈએ. 3 લીલા મરચાં નાખ્યા એટલે અડધી ચમચી લાલ મરચું, હિંગ, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું અને મીઠું નાખેલું છે એટલે થોડુંક જ આપણે મીઠું નાખીશું. સરસ મિક્સ કરી દઈએ. મસાલો આપણો સરસ થઈ ગયો છે. હવે અંદર મગ નાખી દઈએ. આજે થોડાક ઉપર આપણે જે કોતરા છે કાઢી લઈએ. પાણી કાઢતા વખતે આ કાઢી લેવાના, પણ હું ભૂલી ગઈ. છેલ્લે આપણે અંદર ધાણા નાખી દઈએ અને થોડું સરસ ઉકળવા દઈએ એટલે એક રસ થઈ જાય. ઘણી બેનની કમ્પ્લેન હોય છે કે તમે પાણી બહુ નાખો છો, પણ આ લોકો ખાવાના 12 વાગે એટલે પડ્યું પાણી સુકાઈ જતું હોય છે, એટલે કઠ્ઠા જેવું થઈ જાય. એટલે થોડું રસાવાળું હોય તો લિક્વિડ ફોર્મમાં રહી શકે, એટલા માટે થોડો રસો વ્યવસ્થિત જ કરવો પડે છે. આ બહુ જાડા નહીં, બહુ પાતળા નહીં. આ રીતે આપણે મગ સરસ વઘાડ્યા છે. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારા મગ તમને કેવા લાગ્યા. શ્રી કૃષ્ણ. સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. મૂઠિયા તો આપણે ઘણી જાતના ખાધા છે, પણ આજે નવી રીતના તમને મૂઠિયા બતાવું છું. આવી ગામડામાં કે શહેરમાં કે લોકો પોતાના કુંડામાં આવી પોઈ રોપતા હોય છે. આજે આપણે પોઈના મૂઠિયા બનાવીશું. આ પોઈના ભજીયા પણ બને છે, પણ અમે કદી ખાધો નહીં, એટલે મેં બધે પોઈ હતી એને મેં આવી રીતે ઝીણી મસર જેમાં આપણે પાલક સુધારીને એક રીતે સુધારીને ધોઈ નાખી છે. એના અંદર થોડીક મેથીની ભાજી લીધી, કારણ કે આ ટેસ્ટ આપણને ગમે કે ના ગમે. આ ઘઉંનો કકરો લોટ છે, આ બેસન છે, અને અમે વલિયારી, લસણ અને મરચાં છે. આપણે મસાલા પણ સાથે કરી દઈએ. ચપટી અંદર ખાવાનો સોડા, સ્વાદ અનુસાર મીઠું નાખીશું. 2 લીલા મરચાં નાખ્યા તો 1 ચમચી લાલ મરચું, થોડો ગરમ મસાલો, થોડી હિંગ, હળદર, ધાણા જીરું, એક નાનું લીંબુનો રસ,
સામે થોડીક આપણે ખાંડ નાખીશું. અને આ પોઈ આટલી સુધારી છે પણ એટલી બધી નહીં નાખીએ, જરૂર પડશે એ પ્રમાણે જ આપણે થોડાક જ અમારા 3 જ જણાના મૂઠિયા ખાણા, કારણ કે અમારા ઘરમાં મૂઠિયાનો વપરાશ ઓછો છે, કોઈ ખાસ કરીને ખાતું નહીં. એનામાં થોડુંક તેલ નાખીશું આપણે. સરસ આ બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું. અમે પણ આ પહેલી વખત જ મૂઠિયા, આ પોઈના મૂઠિયા બનાવી રહ્યા છે, પણ ટેસ્ટમાં હજી અમને કશી ખબર નહીં કે ભાઈ સારા થાય છે કે કેવા થાય છે. તમે લોકો ખાતા હોય તો કોમેન્ટમાં ચોક્કસથી કહેજો કે એનો ટેસ્ટ તમને કેવો લાગ્યો. આપણે થોડું બનાવીએ ને તો ખૂબ જ ટેસ્ટી થતું હોય છે, વધારે પડતું બનાવીએ ને તો હંમેશા બગડતું હોય છે. એટલે હંમેશા થોડું બનાવીને ટ્રાય કરવું, એટલે આપણો શું વસ્તુનો બગાડ પણ ના થાય અને બધાને અનુકૂળતા પણ આવે અને ભાવે પણ ખરું. તે છતાં સેવ ટામેટાનું સબ્જી અને પરોઠા તો થશે જ, કારણ કે વિશાલ અને ભાવેશને આ બધું અનુકૂળતા નથી આવતું. હું, રુચિતાને પપ્પા 3 જ જણ આ બધું ખાઈશું. સરસ બધું આપણે મિક્સ કરી લીધું છે. છાંટું પાણી નાખી અને આપણે નાના નાના મૂઠિયા બનાવી અને મૂઠિયાના કુકરમાં આપણે મૂકીશું. ચાલો હું બધા મૂઠિયા વારી દઉં. આ રીતે આપણે બધા મૂઠિયા વારી દીધા છે. અડધો કલાક આપણે એને થવા દઈએ. ચલો ભાઈ 10 વાગ્યા છે. સરસ મજાની સાંજ પડી છે. નજરથી મારું સેવ ટમેટાનું શાક અને ચોકલેટ એકલી ખવાઈ રહી છે. મસ્ત ઠંડો પવન. અને આજે વળી વરસાદની બહુ જોરદાર જોક્સવાળી આગાહી હતી આજના છાપામાં, ન્યૂઝપેપરની પણ છાપામાં, કે આખા ગુજરાતમાં સારો એવો વરસાદ વરસવાનું છે. શું વરસાદ? હા, જોયું તો વાંચ્યું હતું પેપરમાં વાંચ્યું હતું. આખા ગુજરાતમાં સારો એવો આજે વરસાદ વરસવાનો, દરેક તાલુકામાં વરસવાનો. પણ કાંઈ વરસાદનો કોઈ ઠેકાણા નહીં. અને વળી કાલે જે બેબી ડોલ આવી હતી ને, બેબી ડોલનો સાહેબ ધનવી જે એના પર ખેલ કર્યા હોય જોરદાર, મોજ કરાવી નાખી. હા, એને ઊંઘાડવાનું, એને દવા પીવડાવવાની, એટલે ઊંઘવાનું તો ખેલ જ કરવાની મજા આવે. મસ્ત લેવલે છે, મસ્ત રમતે હતી. એના કોઈ બૂટ આવેલા તો બૂટ પહેરાવે, પછી મેકઅપ કરાવે. મને કહેવાના માથું ઓડાવી આપો. હવે એના માથું એ ઓડાડવાનું. ઓડાવી દીધું તો બેબીને આવી જતા જોડે. આ બપોરે કંઈક 2 વાગે મમ્મીના જોડે આવી કે બા ચા બનાવો. એને ઊંઘ ઉઠી જાય ને તો બપોરે 2 વાગે આવી જાય કે ચલો સાંજ પડી ગઈ છે અને મસ્ત હરી ચા પીવા માટે નીચે આવી જાય. પછી ધનીબેન રિહામણી કરીને મારા જોડે આવ્યા છો. શું થયું બેટા? બોલ, શું કમ્પ્લેન છે? ધનો શું થયું? મમ્મા બોલી તને? શું કહે છે મમ્મા? શું બોલે છે મમ્મા? હવે તને દુખાય છે? હજુ તું લગાવી હતી? નહીં લગાવી? એમને લગાવ નહીં ને રાત્રે તું? હમણાં પાછું રાત્રે ડ્રેસિંગ કરીશ ને એટલે કમ્પ્લીટ ટકોરા જોઈએ. 1-2 દાડામાં તો મારા ધનો તો આમ રેડી થઈ જશે ને. કોઈ નહીં હે. હું આજે એક વિડીયો જોતો હતો. એ વિડીયોમાં મતલબ પ્રાણી સંગ્રહાલયનો હશે વિડીયો, બરાબર, કોઈ જૂનો હશે. વાઘ છે ને એના બચ્ચું બહુ નાનું હતું, બેબી બોર્ન જે કહીએ ને એમ કહું તો ચાલે. બહુ નાના બચ્ચા હતા, બરાબર. તો બચ્ચું થોડુંક મતલબ પ્રોપર ચાલી પણ નહોતું શકતું અને થોડુંક આગું પાછું ફરતું હતું, બરાબર. તો એની માએ એના બચકાને મતલબ મોઢામાં બચકું ભરીને એને સાઈડમાં મૂક્યું. બસ હવે કેટલો એનો પ્રેમ હશે, કેટલું એ કાળજી રાખતી હશે. બાકી કોઈ વાઘને સિંહના મોઢામાં કોઈ વસ્તુ જાય, તૂટી જાય, ફાળિયા થઈ જાય, એના 2 કટકા થઈ જાય. પાછી એના બચ્ચાના કેટલા વાલથી એને ઉપાડી હશે, બરાબર. તે બચ્ચાને જરીક પેલો કહીએ ને દાંત એના કૂંચે નહીં. કેટલો માનો પ્રેમ કહેવાય. કૂતરા, બિલાડીના ખાસ. હા, બિલાડીના ખાસ, બરાબર. બિલાડીને જે એ ઉપરને ગરદન પકડી રાખો તો એ શાંત થઈ જાય. શાંત થઈ જાય. હું ધનવીને ઘણી વખત બચકું ભરું છું. શું બેટા? શું દે? એટલે હું બકુ ભરું છું. બકુ ભરવા દે.
નો No. નો હાલ બકુ કોણ ભરે જેટલી મસ્તી કાઢી રહી છે કાકા ભરે એનું એકચ્યુઅલમાં તમને એનું પ્રોપર જો વસ્તુ બતાવું મારે બતાવે જેવું નથી બાકી તમે કહેશો કે આટલું આવું પ્રોબ્લેમ હોવા છતાંય આટલી મસ્તી કાઢે છે અને હાલ ટી શર્ટ પહેરી છે બધી ક્રીમ જો લગાવેલું છે આખી સ્કિન બહાર આવી ગઈ છે જો ઉપર તમને રેડ રેડ દેખાતું હશે છે કે સ્કિન બહાર આવી ગઈ તો પછી તમારી તેની એટલી કાઠી છે લે બેટા એક બચકું ભર દો ચાલ મમ્મી હજી બચકું બકું ભરું હું બકું ભલું બકું ભવા દે ને કાલે ધન્વી માટે અને હેત માટે બંને માટે આઈસ્ક્રીમ લાવ્યો ધન્વી ઉપર હતી અને હેત નીચે હતો તો મેં હેતને આઈસ્ક્રીમ આવી પછી હું ઉપર ગયો ધન્વીએ પૂછ્યું ભાઈને આઈસ્ક્રીમ આપી તમે પૂછ્યું તું તે હે ને ભાઈ માટે લાવ્યા હતા ને આપણે એટલો એનો વાલ અને આ જે થયું એ બી હેતના પ્રેમ માટે જ થયું હતું હેત ભાઈ માટે ચોકલેટ લેવા ગઈ હતી આજે ઇન્ડિયા માટે ખૂબ જ દુઃખદ એવા સમાચાર કેવા ઓલિમ્પિક રિલેટેડ હા બેટા બસ બોલ શાંતિ વિનેશ ફોગાટ કુસ્તીબાજ કુસ્તીમાં કંઈ ગમે તો કંઈક છે આથી કુસ્તીમાં છે ફક્ત 100 ગ્રામ વજન વધવાથી એ રિજેક્ટ થઈ ગયો ઓહ કેવું હોય ઓલિમ્પિકની અંદર બધી સ્પોર્ટ હોય એમાં વેટ હોય કે આટલું વેટ વાળા આટલું રમવાનું હવે એમને 50 કિલો વેટમાં 50 કિલો પ્લસ 100 ગ્રામ હવે 100 ગ્રામમાં તો કેવું છે પાણી પી નાખો તોય 100-200 ગ્રામ વજન વધી જાય એ કેટલી કે મસાલા ઢોસા ખાઓ તો 200-250 ગ્રામ વધી જાય બરાબર અને એન્ડ મુમેન્ટની અંદર કારણ કે જ્યારે મેચ રમાતી હોય બરાબર છે હું તો મેચ બોલું છું એમાં જે લોકોનું કોડ આવતું હોય બરાબર જ્યારે રમવાનું હોય એને પહેલાં કંઈક વજન કરવા માટે કંઈક બોલાયા હશે અને એમાં 100 ગ્રામ વજન વધી ગયું એમને તો એટલે સુધી તૈયારી બતાવી એવું હોય તો મારા માથાના વાળ પણ હું કાપી નાખું મમ્મી બોલો શું કાપવાનું માથાના વાળ કાપી કેમ કાપવાના વજન ઓછું હતું વધી ગયું હા વજન વધી ગયું આવું વજન વધી ગયું ફક્ત 100 ગ્રામ આપણા નરેન્દ્રભાઈ સાહેબે બીજા આપણા રાજકીય ઘણા બધા નેતાનો વિરોધ પણ કર્યો છે અને કમ્પ્લેન પણ કરવાના છે અને કરી પણ છે અને ગોલ્ડ મેડલ તો કન્ફર્મ જ હતો નહીં આ તો ત્રીજો નંબર તો આવત ને એક મેડલ હાથમાંથી છીનવી ગયું કશો વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ વળી ઉપવાસ વધારે કરશે ભાઈ અને આપણા માટે ગોલ્ડ મેડલ બરાબર જ છે એટલા સુધી પહોંચીને ભલે આપણે મેડલ નહીં મળે આપણે જીતે ગયા એમ જ કહેવાનું મોદી સાહેબ તો જોતો એના જો વખાણ કરશે કંઈક એવોર્ડ તો આવશે જ અગરબત્તી નહીં નાખવાની શીશીમાંથી જરાક મૂકી દેવાય તો એ ખરી જાય કનો ચૂનો ગુનો તો લગાવ ના કાંઈ से दर्द होता है વિશાલભાઈ કાલે મારી બેબી વિશ્વાનો જન્મદિવસ છે ઓહો વિશ્વાબેન વિશ્વ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે ખૂબ ખૂબ ખુશ રહો ખૂબ ખૂબ મોજ મસ્તી કરતા રહો વિશ્વ કાલે હરુણભાઈના સુપુત્રનો જન્મદિવસ છે દાનિશ દાનિશ વિશ્વ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે હાવ હેપી બર્થડે નામ દાનિશ દાનિશ આપણે મેરેજમાં ગયા હતા ને ફોરેન કન્ટ્રીમાં બર્થડે એન્જોય કરો માતા પિતાને યાદ કરતા રહેજો મોજ મસ્તી કરતા રહેજો અને એક બાજુ નોકરી કરતા રહેજો ને ટીવી સિરિયલ તો ખૂણા ખાપચામાં જોતા રહેજો કઈ છે कैसे मुझे तुम मिल गया हा हा हा
શું ટીવી સિરિયલ છે 10 વાગે ને પણ તું એક તો મોડો મોડો આવે એટલે મારી સિરિયલ એ શું કરું હવે એટલે પહોંચી નથી વળા જોડે કામ એટલું થોડું ઘણું હોય બરાબર અને અમુક વાર ડિસિઝન બહુ મારા થોડા વધારે પડતા લેવાઈ જાય બરાબર તે હવે થોડા ડિસિઝન મારા ઓછા કરવાના છે કારણ કે બે ઘોડા પર ચડવા બેસો તો આપણે પડવાની જ વાત એક ઘોડા પર ના ચડી શકો બરાબર પણ ઘોડો એક જ ને આપણે બેસીએ ને તો આપણે દોડી પણ શકીએ પણ અત્યારની પોઝિશનમાં એવું છે કે હું બે ઘોડા પર બેસી રહ્યો છું એક પગ આ ઘોડા પર એક પગ આ ઘોડા પર અને જો ભૂલે છું કે વચ્ચે થાંભલો આવ્યો તો હું ગયો એના જે સિચ્યુએશનમાં હું અત્યારે છું પણ એ એવી સિચ્યુએશનમાં રહેવું એ જરૂરી પણ છે એવું જરૂરી પણ છે જોઈએ છે હવે આગળ સમય શું કરાવે છે કઈ ટાઈપની મહેનત કરાવે છે એના ઉપર આધાર છે ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે ત્યાં સુધી અમને આપો જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમ્યો તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને રાધે 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 રાધે